રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈ ઉત્તર ગુજરાતની જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ ધરાવતા એડવોકેટ નરેન્દ્ર માધુએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જીતને લઈ સમર્થકો અને મિત્ર વર્તુળમાં ઘણી લોકચાહના મેળવી રહ્યા છે, તો તેમના સમર્થકો પણ ઉત્સાહિત છે. દરેક બાર એસોસિએશનમાંથી ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોને વધારે પસંદગી આપવામાં આવે છે. એવા જ યુવા અને ઉત્સાહી એડવોકેટ નરેન્દ્ર આર માધુ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહેલા ટૂંક સમયમાં જ ગુજરાત હાઈકોર્ટ અને સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વકીલ મિત્રો માટે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. ડિસિપ્લિનરી કમિટીમાં રહી વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે ઊભા રહે છે. ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય પણ વકીલ મિત્રોની કેસમાં ફી લીધી નથી. છેલ્લા 24 વર્ષથી તેઓ ઈમાનદારી અને નિષ્ઠા સાથે વકીલાત કરે છે. તેમનો એક જ સંકલ્પ છે, વકીલોના હકોની રક્ષા અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ. આ ચૂંટણીમાં કુલ 68 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસની દોરી સોંપે છે. ચૂંટણી આમ તો 5 વર્ષે આવતી હોય છે, પરંતુ આ વખતે 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે. હું એડવોકેટ નરેન્દ્ર માધુ, મારો પરિચય છે. મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24x7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈ પણ એડવોકેટને એક અગ્રતા ક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય. આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું વિઝન છે.